શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બધા ભક્તો થોડી વાર આંખો બંધ રાખી આજે મહારાજને આપણે બહુ પ્રેમથી વિનવવાના છે. યતીશ ભગત ગાઓ તમે પણ જોડે માઇકમાં. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
પાડીને ગાઈએ જય હો. સ્વામિનારાયણ 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 તાળી પાડીને ગાઈએ સ્વામિનારાયણ 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 તાળી પાડીને ગાઈએ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ પ્રેમથી તાળી પાડો. થોડી વાર આવો ભક્તો, મહારાજને રાજી કરવા આપણે બેઠા છીએ. સ્વામિનારાયણ 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 શ્રી સ્વામિનારાયણ મેકમંત્રમ શ્રી સ્વામિનારાયણ મેકતંત્રમ શ્રી સ્વામિનારાયણ મેકદેવમ શ્રી સ્વામિનારાયણ નમામિ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી સહજાનંદાય નીલકંઠાય ચ નમો નમઃ. શ્રી ગુરુચરણ કમલેભ્યો નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરે કૃષ્ણ મહારાજની. શ્રી ઘનશ્યામ મહારાજ. બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી ગ્રંથના 132મા પ્રકરણમાં મહારાજના અતિવાલા એક મુક્તની વાત લખે છે. સ્વામીએ પરચા વિભાગમાં આ પ્રકરણમાં ખાસ નોંધ લીધી. સુણો નરવળી શ્રવણે એક અનુપ આખ્યાન
આવે ખુમારે અંતરે સહુ સાંભળજો સાવધાન. હું જે આ વાત લખું છું, આ વાત સાંભળવાથી તમારા અંગમાં ખુમારી આવશે, ભગવાનને ભજી લેવાનું તાન જાગશે, મહારાજને વાલા બની જવાની તમન્ના હૃદયમાં પ્રગટ થશે. મોટા હરિજન હરિના જેના તપ પરાયણ તાન, ત્યાગ વૈરાગ્યની મૂર્તિ અતિ નિયમમાં જેના મન. હું જેની વાત લખું છું એ ભગવાનના મહાન મોટા હરિભક્તો છે. તપ અને ત્યાગ એનું લક્ષ્ય છે. ભગવાનના હૃદયમાં જેનું સ્થાન અને નામ નોંધાઈ ગયું છે. હું જેની વાત કરું છું એ કેવા છે? જે દીના મહારાજ મળ્યા ટળિયા તે દીના વિકાર, અંતરમાં અણગમતો થયો સર્વે સંસાર. જે દિવસથી મહારાજની મૂર્તિ એમણે નિરખી તે દિવસથી આ સંસાર એને હરામ થઈ ગયો. નિત્ય ઉઠી મેસૂબ અને મોહનથાળનો થાળ ખાનાર એનું મન ક્યારેય મળ કે મૂત્રમાં જાય નહીં. જગતની વાસના છે એનો અર્થ કે હજી હૃદયમાં પરમેશ્વર પ્રગટ નથી થયા. સ્વામી એમ કહે છે, જેના અંતરમાં ભગવાન સિવાય બીજી કોઈ ઈચ્છા નથી રહી. માત તાત કુળ કુટુંબનો જગતની ઈચ્છા નથી એટલું નહીં, માતા પિતા આ સંસારના સંબંધી માંથી પણ જેની આસક્તિ તૂટી ગઈ છે. જેણે કર્યો અતિશય અભાવ, ભજ્યા શ્રી ભગવાનને તજી અન્ય ઉછાવ, તજી અન્ય ઉછાવ. કોણ એવા છે? ધન્ય જીવો બાએ હરિજાના, રૂડા રાજબાએ છે પાવાના. ધન્ય જીવો બાએ હરિજાના, રૂડા રાજબાઈ છે પાવાના. ગુજરાતીની આ કડી તમે ગાઈ શકશો. થોડી મહેનત કરો યાદ રાખવા માટે. પ્રસાદીના શબ્દ છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીની એમની કલમમાં ભગવાન બેઠા છે. એમના હૃદયમાં એમના મનમાં પુરુષોત્તમ નારાયણ પ્રકાશ પાથરે છે ને શબ્દ નીકળે છે. ધન્ય જેવો બાએ હરિજાના, રૂડા રાજબાએ છે પાવના. ધન્ય જેવો બાએ હરિજાના, રૂડા રાજબાઈ છે પાવાના. મળ્યા જે દીના જીવન પ્રાણ, મળ્યા જે દીના જીવન પ્રાણ. સ્વામી સહજાનંદ સુખ ખાણા, સ્વામી સહજાનંદ સુખ ખાણા. ધન્ય જેવું બાએ હરિજાના, રૂડા રાજબાઈ છે પાવના. ધન્ય જેવું બાએ હરિજાના, રૂડા રાજબાઈ છે પાવાના. જેની વાત સાંભળી પરમેશ્વરને રાજી કરવાનું તાન જાગે એવું ચરિત્ર છે બે મહાન મુક્તનું. એક છે જીવુબા અને બીજા છે રાજબા. આજે આપણી આ સભામાં આપણે વાકિયા ગામના રાજબાઈની કથા સાંભળવી છે.
સૌરાષ્ટ્રની એ ધીંગી ધરતી, જે ધરતીમાં સતી, સુરવીર અને સંત બહુધા જન્મ્યા છે, એવી એ પવિત્ર ધરામાં અમરેલી જિલ્લામાં નાનકડું ખોબા જેવડું ગામ વાંકિયા ગામમાં સોણબા નામના એક મહાન ભગવાનને વરેલા પવિત્ર સન્નારી વસે છે, જેનો આત્મા ભગવાનને ઝંખનારો છે. જીવુબાના સગા માસી થાય, એમની કુખે એમના ઘરે એક ભગવાનના મહાન આત્માનો જન્મ થયો, જેને આપણે રાજબાના નામથી ઓળખીએ છીએ. નિષ્કુળાનંદ સ્વામીના શબ્દ રાજબા માટેના છે. ભગવાન સિવાયની તમામ ઈચ્છાઓ જેને કાઢી નાખી છે, પૂર્વથી જ જેનો આત્મા પવિત્ર છે. ઉપદેશે કરીને કઈ જગતની ઠોકર વાગી હોય અને સંસારમાંથી રુચિ તૂટી હોય એમ નથી. આપણને તો લાત મારે ને તોય સંસારમાંથી નીકળતા નથી, અને મારે ને નીકળે તો સાંજે આવીએ પણ પાછા સવારે જતા રહીએ, રિટર્ન થઈએ છીએ. જન્મથી વૈરાગ્ય છે, એના મનમાં પવિત્રતા છે, કોઈ સંસારની આસક્તિ દેખાતી નથી, નિર્મળ ચિત્ત છે. પિતા યસ્ય શુચિર્ભૂતઃ માતા યસ્ય પતિવ્રતા ઉભાભ્યામ યસ્તુ સંભૂતઃ તસ્ય નો ચલતે મનઃ. જેના પિતાનું જીવન પવિત્ર હોય, જેની માતાનું વર્તન પતિવ્રતાનું હોય, એવા માતા પિતાને ત્યાં જેનો જન્મ થાય છે ને, એ મહાન પૂર્વનો કોઈ યોગ ભ્રષ્ટ આત્મા હોય. આ તો અક્ષરધામના જાણે મુક્ત છે, અક્ષરપતિ પુરુષોત્તમ નારાયણની ઈચ્છાથી જેનો જન્મ થયો એવા કોઈક આત્મા છે, જેના જન્મથી માતા અને પિતાને ગૌરવ મળ્યું છે, ગામનું નામ ઇતિહાસમાં અમર બન્યું છે. એવા કોઈક ભગવાનને વરેલા આત્મા છે, એનું નામ રાજબા. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા વસુંધરા પુણ્યવતી ચયેન. જેના જન્મથી કુળ પવિત્ર બન્યું, માતા પિતાને ગૌરવ મળ્યું, એટલું નહીં પણ આ પૃથ્વી એ પણ ધન્ય બની કે એ પૃથ્વી ઉપર આવા મહાપુરુષોના પગલા પડ્યા. આજે આપણને પણ કહેતા ગૌરવ થાય કે આ કઈ ધરતી, લોકો બૂટ પહેરીને બેસતા હતા આ ધરતી ઉપર, લોકો કોટ પહેરીને બેસતા હતા આ ધરતી ઉપર, અને એ ધરતીમાં આજે તમારા જેવા ભક્તો બેઠા. એટલું નહીં વાલા ભક્તો, આજે અક્ષરપતિ પુરુષોત્તમ નારાયણ આવી ગયા. આ ધરતી પણ ભાગ્યશાળી છે. કઈક માણસો એવા હોય કે માણસ ખુરચી ઉપર બેસે ને ત્યારે હારો લાગે, પણ ઘણા માણસો એવા હોય કે માણસ ખુરચી ઉપર બેસે ને ત્યારે ખુરચી સારી લાગે. સમજો છો મારી વાતને? શાસ્ત્ર એમ કહે છે, મહાપુરુષોનું જીવન એવું છે, એ જ્યારે પૃથ્વી ઉપર પધારે છે ત્યારે એના જન્મથી, એના પ્રાગટ્યથી પૃથ્વી પવિત્ર થાય છે. આજે આપણી સભામાં વસંત પંચમીનો સમયો છે, શિક્ષાપત્રીની જયંતી છે, પણ મને આનંદ એ વાતનો છે, શિક્ષાપત્રીની તો જયંતી છે, પણ સાથે સાથે આપણા મંદિરના વાલા વાલા હરિકૃષ્ણ મહારાજની પણ જયંતી છે આજે. મહારાજને એકવાર તાળીઓથી ખૂબ ખૂબ વધાવીએ. હે મહારાજ, તમે અમારા પર કૃપા કરી, સામે ચાલીને તમે આજે મને મળવા માટે પધાર્યા છો. મહારાજ તમને ધન્ય છે. મહારાજ, તમારી દયાનો કોઈ પાર નથી. પ્રભુ, તમારી કૃપાનો કોઈ પાર નથી. સામે ચાલીને મહારાજ આપણે આંગણે આવ્યા છે. આપણે આજે મહારાજને રાજી કરવા છે. રાજબાનું જીવન કંઈક એવું છે, અંગ્રેજીમાં કોઈકે સરસ લખ્યું છે, those people are pious whose mind is stable. માણસ કેટલો મહાન છે, કપડાથી નહીં પણ એના મનના વિચારોથી ઓળખાય છે. મહાત્મા ગાંધી એટલા માટે કહેતા, સિમ્પલ લિવિંગ
એન્ડ હાઈ થિંકિંગ. આજે આપણે ઉલટું કરી નાખ્યું છે, હાઈ લિવિંગ, સિમ્પલ કે સિમ્પલેસ્ટ થિંકિંગ. સસ્તામાં સસ્તું વિચારવાનું કેવું. અઠવાડિયા પહેલા જે હરિભગત મને પૂછતા હતા, સ્વામી એકાદશીના દિવસે એકવાર અનાજ ખાઈએ તો શું થાય? મેં કીધું તો શું થાય? પાપ લાગે એ જ થાય, બીજું કઈ ન થાય. આપણે આજે એવો રસ્તો શોધીએ છીએ કે જો એક વારની છૂટ મળી જાય, એક જ વાર સ્વામી, ખાલી વધારે નહીં. ભલા માણસ એક ટીપું ઝેર પીધું હોય અને કોઈને પૂછવા જઈએ કે એક ટીપું ઝેર પીવું તો શું થાય? આપણા વિચારો એટલા હલકા થતા જાય છે, એટલા હલકા થતા જાય છે. આપણી આધ્યાત્મિકતા, આપણી માનવતા, આપણી સંસ્કૃતિ, આપણી અસ્મિતા એમ કહી શકાય કે ઘસાઈને બુઠ્ઠી થઈ ગઈ છે. અને આ મંદિર એટલા માટે છે કે આપણને પેલા માણસ બનાવશે અને પછી ભગવાનના ભક્ત બનાવશે, એટલા માટેની આ પાઠશાળા છે. રાજબાનું મન એવું છે, ભગવાન સિવાયના મનમાં કઈ નથી. જે દીના મહારાજ મળ્યા ટળિયા તે દીના વિકાર. મહારાજ મળ્યા એના વિકાર ટળ્યા. ઘણાના મન છે ને ભમરા જેવા હોય. ભમરાનો એક સારો સ્વભાવ છે, એ ચંચળ છે, એ કાળો છે, બધી વાત બરાબર, પણ એમાં એક બહુ મોટી સારી વાત છે. આપણું મન પણ ભમરા જેવું ચંચળ છે, ભમરા જેવું કાળું છે, માયામાંથી ઉત્પન્ન થયેલું છે. સમજો છો ને તમે? માઇક છે, કાળાશ વાળું છે, વાસના વાળું છે. પણ ઘણાના મન ભમરા જેવા હોય. ભમરાનો એક સારો સ્વભાવ એ છે, હંમેશા ભમરો ત્યાં જ જાય જ્યાં સારી સુગંધ હોય. દુર્ગંધમાં ક્યારેય ભમરો જોવા ન મળે. મહાપુરુષનું મન ભલે માઇક છે, મહાપુરુષનું મન ભલે માયામાંથી ઉત્પન્ન થયેલું છે, પણ એ માઇક મન ભમરા જેવું છે. પુરુષોત્તમ નારાયણની સુગંધ જ્યાં દેખાય ને ત્યાં જ એનું મન અટકે છે, બીજે ક્યાંય અટકતું નથી. બસ. પણ મને કહેતા દુઃખ થાય છે, જાજા ભાગના માણસના મન પેલા આપણા ઇન્ડિયામાં ભૂંડડા હોય, જોયા છે ને? એ ક્યાં ઉભું રહે એનું કોઈ નિર્ધાર કરો, એડ્રેસ કરો પાક્કું કે એનું સ્ટેશન આ જગ્યાએ આવશે. સાધુનું મન અને સંસારીનું મન, એમાં આસમાન જમીનનો તફાવત છે. વાલા ભક્તો, આપણે ક્યારેક ક્યારેક આપણા મનને ઓળખતા શીખીએ. રાજબાઈના મનમાં મહારાજ વસ્યા છે. હજી તો ઉંમર નાની છે, ઢીંગલા ઢીંગલીથી રમવાની ઉંમર છે, પણ એના માટે જાણે કે રમકડા રામ બની ગયા. એની રમત, એની ગોઠડી જાણે ભગવાન શ્રી કૃષ્ણ સાથેની છે. એનું અંતર જાણે પુરુષોત્તમ નારાયણને પુકારી રહ્યું છે. એ વાંકિયા ગામના નાના રાજબાઈ બાલપણથી સહજ વૈરાગ્ય વાળા દેખાય છે. જીવુબા માસ્યાઈ બેન થાય એટલે જીવુબાને મળવા માટે ગઢપુર આવ્યા છે, પરિવારને મળવા માટે. એક તો ચકોર હોય અને એને પૂર્ણિમાનો ચંદ્ર મળે પછી શું જોવાનું. 5 દિવસની ભૂખ લાગી હોય અને મનગમતા ભોજનનો થાળ મળી જાય પછી એને કોઈ રોકી શકે? જેનો આત્મા ભગવાનને ઝંખે છે અને માસીના ઘરે આવ્યા છે, જીવબા વગેરે સાથે બેઠા છે અને ખબર પડી છે કે જીવબાના દરબાર ગઢમાં પ્રગટ પુરુષોત્તમ નારાયણ છે. બેનોની સભામાં પાછળ બેઠા છે. એક નાની એવી બાળકી છે, એક નાની એવી દીકરી છે, પણ એનો આત્મા કેટલો મહાન હશે કે સભામાં જેનું સ્થાન છેલ્લું છે, કદાચ એમ કહી શકાય કે પુરુષોત્તમ નારાયણના હૃદયમાં એ રાજબાનું સ્થાન પહેલા નંબરનું હતું. એવા હતા. મહારાજની સાથેની આંખ મળી, આંખો ખેંચાણી છે. ચકોર જેમ ચંદ્રને નિરખ્યા જ કરે એવી રીતે એક દ્રષ્ટિથી પુરુષોત્તમ નારાયણની મૂર્તિને આંખોથી પીવાની ચાલુ કરી છે. આપણા સંતો એમ કહે છે, એક વખતના ભગવાનના દર્શન થતાની સાથે એમણે સંકલ્પ કરી લીધો
બસ હવે મારું જીવન આ પરમેશ્વર છે, મારો જન્મ આ ભગવાનના માટે છે. મેરે તો તુમ જીવન બાલ મુકુંદા, જીવન બાલ મુકુંદા. પ્રભુ તમે મારું જીવન છો.